એક સમયે દક્ષિણામૂર્તિ નામનો એક ગરીબ માણસ રહેતો હતો, જેની પાસે ખેતરવાળી એક નાનકડી જમીન હતો. તે ઘણા ફળો અને શાકભાજી ઉગાડતો. જ્યારે પણ તેને ભોજન મળતું, તે પાછો આવીને તેની પત્નીને આપતો, અને જ્યારે તેની પાસે જરૂર કરતાં વધારે ભોજન હોય તો તે ક્યારે સ્વીકારતો નહીં. એક દિવસ તેની પત્નીએ તેને પૂછ્યું, જ્યારે તમે ભોજનની ભીખ માંગવા જાઓ છો, ત્યારે હંમેશા દિવસ માટે જરૂરી ચોખાની ચોક્કસ માત્રા જ લાવો છો, પણ જ્યારે લોકો તમને વધુ ચોખા અને ભોજન આપે છે ત્યારે તમે ક્યારે સ્વીકારતા નથી. શું હું તેનું કારણ જાણી શકું? દક્ષિણામૂર્તિએ જવાબ આપ્યો, જો હું એક દિવસ માટે ભોજન મેળવી શકું તો હું બીજા દિવસ પણ મેળવી શકીશ. હું આવતીકાલ માટે જરૂરી ભોજન વિશે વિચારીશ નહીં, કારણ કે આજે મને જરૂરી ભોજન વધુ મહત્વનું છે, અને આ ગામમાં તથા સમગ્ર વિશ્વમાં એવા ઘણા લોકો હશે જેમને આજે ભોજનની જરૂર હોય. જો તમે આવતીકાલ માટે ભોજન લેશો તો કદાચ હું આજે તેમને તે આપી નહીં શકું. પત્નીએ કહ્યું, તમે કદાચ બધા પ્રત્યે ખૂબ દયાળુ અને ઉદાર હશો, પણ શું તેઓ તમારા પ્રત્યે એ જ લાગણીઓ વહે છે? આ ગામમાં રહેતા લોકો પાસે હંમેશા આખા વર્ષ માટે ભોજન હોય છે, પણ તમે બીજી બાજુ, તમે લોકોની કાળજી રાખો છો છતાં કદાચ કોઈ તમારી કાળજી નહીં રાખે. દક્ષિણામૂર્તિએ જવાબ આપ્યો, તમે જે લોકોની વાત કરો છો તે લોકો છે જેઓ દરરોજ તેમના ખેતરોમાં કામ કરે છે, અને તેઓએ જે કમાણી કરી છે તે બચાવે છે. તેઓએ સખત મહેનત કરી છે, તેથી તેઓ જે કંઈ ધરાવે છે તે રાખવાને લાયક છે. જ્યારે આપણે જે કરીએ છીએ તે ભીખ માંગવાનું કહેવાય છે. આપણને તે વૈભવી જીવનની જરૂર નહીં, આપણને ફક્ત દિવસના ભોજનની જરૂર છે, અને બસ. તેના પતિએ જે કહ્યું તે સાંભળીને તેણીને શું જવાબ આપવો તે ખબર નહોતી. કે રસોડામાં પાછી ગઈ અને તેણે લાવેલા ચોખા રાંધ્યા, અને તે તેના પતિ સાથે તેમની પાસે જે પૈસા હતા તેનાથી જીવન જીવવા લાગી. તેઓ તેમાં ખુશ હતા. થોડા વર્ષો પછી દક્ષિણામૂર્તિ વૃદ્ધ અને નબળો થઈ ગયો, અને તે ભોજનની ભીખ માંગી શકતો નહોતો, અને તે જ ક્ષણે તેની પત્નીને સમજાયું. તે તેની પાસે ગઈ અને આમ બોલી, આ જ કારણ છે કે મેં તમને શરૂઆતથી જ આવતીકાલ માટે પણ ભોજન લાવવાનું કહ્યું હતું. તમે ક્યારેય આવતીકાલ વિશે વિચાર્યું નહોતું, અને હવે જુઓ, તેના કારણે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ અને ભૂખે મરી રહ્યા છીએ. તમે મારા શબ્દોની અપેક્ષા રાખી નહોતી. જો તમે મને સાંભળ્યું હોતો, આ ન કહ્યો હોતો. તેથી જ જ્યારે તમે તમારા માટે કંઈક કરો છો ત્યારે તમારે હંમેશા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેની પત્નીને જે કહ્યો તે સાંભળ્યા પછી દક્ષિણામૂર્તિએ ધીરજપૂર્વક જવાબ આપ્યો, આપણી પાસે જે કંઈ છે જેના માટે આપણે સખત મહેનત કરી નથી, તે આપણી સાથે લાંજબો સમય ટકશે નહીં. જ્યારે અન્ય લોકોએ આપણને ભોજન આપ્યું તે તેમની સખત મહેનત હતી કે તેઓ આપણ માટે કંઈક આપવામાં સક્ષમ હતા. આ જ કારણ છે કે મેં ક્યારેય દિવસ માટે મને જરૂરી હોય તેના કરતાં વધુ માંગવાનું વિચાર્યું નહોતું. પત્નીએ કહ્યું, જો તમે આ રીતે વાત કરતા રહેશો તો તમને ચોખાનો થેલો પણ નહીં મળે અને પીવા માટે એક ગ્લાસ પાણી પણ નહીં મળે. આપણા રાજ્યના રાજા ખૂબ ઉદાર અને દયાળુ હોવાનું જાણીતા છે. તમે કેમ ન જાઓ અને તેમને મળીને આપણી પરિસ્થિતિ વિશે જણાવો? કદાચ તે આપણી પરિસ્થિતિમાં મદદ કરવા માટે સજ્જન અને ઉદાર હશે. તેની પત્નીએ જે કહ્યું તે સાંભળ્યા પછી તેની પત્ની સાથે દલીલ કરવામાં અસમર્થ, દક્ષિણામૂર્તિએ તેનું સાંભળ્યા અને રાજાને મળવા તેના મહેલમાં ગયો. રાજાએ તેની તરફ જોયું અને કહ્યું, કૃપા કરીને મને તમારા મહેલની મુલાકાતનું કારણ જણાવો. જો તમને કંઈ પણ જરૂર હોય તો કૃપા કરીને અત્યારે જ કહો, અને હું તમારા માટે તેનું નિરાકરણ લાવીશ. દક્ષિણામૂર્તિએ કહ્યું, સર, મેં તમારા વિશે ઘણી મહાન વાતો સાંભળી છે કે તમે સન્માન અને ગૌરવના માણસ છો. તમે એવા માણસ પણ છો જેને લોકોને મદદ કરવી ગમે છે અને ગરીબો માટે ખૂબ જ ઉદાર અને મદદરૂપ છો. હું અને મારી પત્ની છેલ્લા કેટલાક દિવસોથી ભોજન ખાવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, કારણ કે અમારી પાસે કોઈ પૈસા નથી અને અમે ભૂખે મરી રહ્યા છીએ. હું તમારી પાસે માત્ર મારા અને મારી પત્ની માટે એક નાનકડા દાનની માંગણી કરું છું, અને તે ખૂબ મદદરૂપ થશે.
એકમાત્ર શરત એ છે કે તમે મને જે કંઈ આપો તે એવું હોવું જોઈએ જેના માટે તમે સખત મહેનત કરી હોય. બસ આટલું જ મારે જોઈએ છે મારા રાજા. રાજા મૂંઝવણમાં હતો કારણ કે દક્ષિણામૂર્તિએ જે કહ્યું તે પ્રમાણે રાજા ખૂબ જ ધનવાન હતો, પણ તેની તિજોરીમાં એવું કંઈ નહોતું જેને માટે તેને સખત મહેનત કરી હોય. રાજા પાસે જે કંઈ હતું તે તેની પહેલાંના ઘણા રાજાઓ દ્વારા મેળવવામાં આવ્યું હતું. આથી રાજાને વિચાર આવ્યો. તેણે પછી દક્ષિણામૂર્તિ તરફ જોયું અને આમ કહ્યું, મારી પાસે ઘણી સંપત્તિ છે જેનાથી હું તમને મદદ કરી શકું છું, પણ મને ખાતરી નથી કે તમે શા માટે મારી પાસે એવી સંપત્તિ માંગો છો જેના માટે મેં જ સખત મહેનત કરી હોય. જો મેં કંઈ પણ કહ્યું હોય જેનાથી તમને નારાજગી થઈ હોય તો કૃપા કરીને મારી માફી સ્વીકારો. દક્ષિણામૂર્તિએ જવાબ આપ્યો, જો તમે તમારી પાસે જે કંઈ છે તેનો એક ભાગ મને આપો જેના માટે તમે સખત મહેનત કરી હોય, તો તે મારા મનમાં લાંબા સમય આવી ટકી રહેશે અને તે મને ઘણા ફાયદાઓ પણ આપશે અને તમારી ઉદારતા બદલ તે તમને પણ ઘણા ફાયદાઓ આપશે. આ જ મારો ઈરાદો હતો, મારો બીજો કોઈ ઈરાદો નહોતો. આનાથી રાજાને તરત જ સમજાયું કે તેની પાસે જે સંપત્તિ હતી તેમાંથી કોઈ પણ એવી નહોતી જેના માટે તેને સખત મહેનત કરી હોય. પછી એણે નક્કી કર્યું કે તે માત્ર સખત મહેનત કરીને કંઈક કમાઈને દક્ષિણામૂર્તિને આપી શકે છે. થોડો સમય વિચાર્યા પછી રાજાએ દક્ષિણામૂર્તિ તરફ જોયું અને તેને આમ કહ્યું, હું તમને તે આપીશ જેને માટે મેં સખત મહેનત કરી છે અને જે મેં મારા માટે કમાવ્યું છે, પણ મને આવતીકાલ સાંજ સુધીનો સમય જોઈએ છે. હું કંઈક પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરીશ જેના માટે મેં સખત મહેનત કરી હોય, જેથી હું તમને તે આપી શકું. રાજાએ જે કહ્યું તે સાંભળીને દક્ષિણામૂર્તિ આનંદિત ચહેરો અને સંતોષ સાથે ઘરે પાછો ગયો. પછી રાજાએ નક્કી કર્યું કે તે કમાણી કરશે અને દક્ષિણામૂર્તિને જે જોઈએ છે તે આપવા માટે સખત મહેનત કરશે. બીજા દિવસે રાજાએ સાદા વસ્ત્રો પહેર્યા અને તે ગામમાં ગયો. જેમ જેમ રાજા તે સાદા વસ્ત્રોમાં ગામમાં ફરતો હતો, તેને એક જ્વેલરી સ્ટોરની મુલાકાત લીધી. રાજાએ જ્વેલરી સ્ટોરમાં રહેલા માણસ તરફ જોયું અને આમ કહ્યું, સર, હું ખૂબ ગરીબ માણસ છું. મને ઘણા કામની જરૂર છે. કૃપા કરીને તમારી પાસે જે કોઈ કામ હોય તે મને આપો. જ્વેલરી સ્ટોરના માલિકે રાજાને ઉપરથી નીચે જોયો અને આમ કહ્યું, જ્વેલરી સ્ટોરમાં કામ કરવા માટે તમને ઘણા અનુભવ અને વિશેષજ્ઞતાની જરૂર છે. તમે એવા માણસ લાગો છો જેને આ કાર્યક્ષેત્રમાં કોઈ અનુભવ નથી. કમનસીબે હું તમને નોકરી આપી શકતો નથી. જ્વેલરી સ્ટોરના માલિકે દ્વારા હાંકી કાઢ્યા પછી રાજા ગામમાં ફર્યો અને તેને બીજા કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો. રાજાએ કપડાની દુકાનના માલિકે તરફ જોયું અને તેને આમ કહ્યું, સર, કૃપા કરીને તમારી પાસે જે કોઈ કામ હોય તે મને આપો. હું મારી પૂરી નિષ્ઠા અને ક્ષમતાથી કામ કરીશ. માલિકે કહ્યું, કપડાની દુકાનમાં કામ કરવા માટે તમારે ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી તે જાણવું જરૂરી છે. તમે એવા માણસ નથી લાગતા જેને બિલકુલ બોલવું ગમતું હોય. હું તમને કોઈ પણ નોકરી આપી શકતો નથી. રાજા નિરાશ થયો અને દુકાનમાંથી ચાલી ગયો અને તે ગામમાં ફરતો રહ્યો. તે જ ક્ષણે રાજાએ એક માણસને માટીનો ઘડો બનાવતો જોયો. રાજાએ આશા રાખી કે ઓછામાં ઓછું તેને અહીં નોકરી મળી શકે છે. રાજાએ માટીનો ઘડો બનાવતા માણસ તરફ જોયું અને તેને આમ કહ્યું, સર, મેં નોકરી શોધવા માટે આખા ગામમાં રખડ્યો છું. હું તમને વિનંતી કરું છું કે જો તમે મને નોકરી આપી શકો તો હું ખરેખર આભારી થઈશ. ઘડો બનાવનારે કહ્યું, તમને માત્ર એક જ નોકરીની જરૂર છે. હું તમને તે ચોક્કસપણે આપીશ, પણ તમારે મારા માટે ખૂબ સખત મહેનત કરવી પડશે. હું આ માટીના ઘડા બનાવી રહ્યો છું અને હું ઈચ્છું છું કે તમે મારા માટે બધી માટી તૈયાર રાખો. જો તમે સાંજ સુધી કામ કરશો તો હું તમને તમારા માટે 4 સિક્કા આપીશ. રાજા તરત જ માટીના ઘડા પર કામ કરવા ગયો, પણ તે કાદવને માટી સાથે ભેળવી શકતો નહોતો. તેણે તેના પગથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો, પણ થોડા સમય પછી તેના પગમાં ખૂબ દુખાવો થવા લાગ્યો.
જેમ જેમ તેને કામ કરવાનું ચાલુ રાખ્યું, તે તરત જ પડી ગયું, કારણ કે તે પોતાનું સંતુલન જાળવી શક્યો નહીં. રાજા જે રીતે કામ કરી રહ્યો હતો તે જોઈને ઘડો બનાવનારે આમ કહ્યું, તમે ખૂબ જ નબળા આમદાર લાગો છો. તમે અહીં માટીના કાદવને રોકવાનો કોઈ અનુભવ નથી, કારણ કે મેં તમને વચન આપ્યું છે. હું તમને આ 4 સિક્કા આપીશ. તમે ફરી ક્યારે મારી પાસે કામ શોધવા ન આવશો. હું તમને આ જગ્યાએ ફરી જોવા માંગતો નથી. હવે અહીંથી નીકળી જાઓ. રાજા 4 સિક્કા મેળવે છે અને તે પોતાની જગ્યા તરફ નીકળી જાય છે. જ્યારે તે પોતાની જગ્યા તરફ ચાલી રહ્યું હતું ત્યારે રાજા ખૂબ ચિંતિત થઈ ગયો અને તે ડરી પણ ગયો. તે જ ક્ષણે રાજાએ પોતાના વિશે વિચાર્યું, જો મારા પૂર્વજો અને વડવાઓએ મારા માટે વર્ષો અને સદીઓના ખજાના ન બનાવ્યા હોત તો હું આ ગામમાં એકલો જીવી શક્યો ન હોત. જો આ ગામમાં સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ કમાવો આટલો મુશ્કેલ હોય તો દક્ષિણામૂર્તિ જેવા ખૂબ જ બીમાર માણસ માટે તે કેટલું મુશ્કેલ હશે. મેં સામાન્ય માણસની સમસ્યાઓ જોઈ નહોતી. રાજા તેના મહેલમાં પ્રવેશ કરે છે અને તે દક્ષિણામૂર્તિને બોલાવે છે. એકવાર દક્ષિણામૂર્તિ જગ્યામાં પ્રવેશ કરે છે. રાજા તેની તરફ જુએ છે અને તેને કમાયેલા 4 સિક્કા તેને આપે છે. દક્ષિણામૂર્તિને સિક્કા આપ્યા પછી રાજાએ તેને આમ કહ્યું, આ તે સિક્કા છે જે મેં સખ્ત મહેનત અને દ્રઢતાથી મેળવ્યા છે. પણ તે જ સમયે મેં જે કામ કર્યું તેના કારણે મેં એ જ્ઞાન પણ મેળવ્યું કે આ ગામમાં એક સામાન્ય માણસ કેવી રીતે જીવન નિર્વાહ કમાવવા માટે સંઘર્ષ કરે છે. હું મારી સખ્ત મહેનત દ્વારા શીખેલી શાણપણને ક્યારેય ભૂલીશ નહીં અને હું તમને હંમેશા કોઈ પણ રીતે મદદ કરીશ. કૃપા કરીને ભૂલશો નહીં કે કોઈ પણ પરિસ્થિતિમાં તમને મદદ કરવા માટે મારા જેવો એક માણસ છે. રાજાને સમજાયું કે સખ્ત મહેનત કેટલી મુશ્કેલ છે. તેથી દક્ષિણામૂર્તિ ખૂબ ખુશ થયો. તેને રાજાને આમ કહ્યું, તમે મને આપેલા 4 સિક્કા 1000 સિક્કા જેટલા મૂલ્યવાન છે. આ મને મદદ કરશે અને તે મારા જીવન માટે સારા નસીબની આશા બની રહેશે. હું તમને આ ભૂમિમાં 100 વર્ષનું જીવન ઈચ્છું છું. તમારો ખૂબ ખૂબ આભાર મારા રાજા. પછી દક્ષિણામૂર્તિ તેના ઘરે પાછો જાય છે. તેની પત્ની બહાર ઊભી હતી અને તેને જોઈ રહી હતી. તેને આશા રાખી હતી કે તે મોટી બેગમાં પૈસા અને ખજાના સાથે આવી રહ્યો હશે, પણ તેને હાથમાં કંઈ ન હોવા છતાં આવતો જોઈને તે દુઃખી થઈ ગઈ. પછી તેણીએ તેના પતિ તરફ જોયું અને આમ કહ્યું, મને કહો કે શું થયું છે? શું રાજાએ તમને કંઈ આપ્યું નથી? શું તેણે કહ્યું કે તે તમને બીજા દિવસે આપશે કે પછી તમે માત્ર તેને સલાહ આપીને કંઈ પણ વિના પાછા આવ્યા? મને કહી દો કે શું થયું છે. હું ખૂબ મૂંઝવણમાં અને દુઃખી છું કે તમે ઘરમાં કંઈ પણ ઉપયોગી લાવ્યા નહીં. દક્ષિણામૂર્તિએ કહ્યું, લક્ષ્મી, આ જો, રાજાએ મને 4 સિક્કા આપ્યા છે. અહીં જો. જ્યારે રાજાએ મને આ આપ્યા ત્યારે તેણે મને સંતુષ્ટ અને ગર્વિત ચહેરા સાથે આપ્યા. આ સૌથી મહત્વનું છે. હું જે કહું તેનાથી ખૂબ ખુશ છું. તેની પત્નીએ કહ્યું, અદ્ભુત. તો તમે મારા માટે 4 સિક્કા લાવ્યા છો. શું મારે તમારા માટે ખૂબ જ ખાસ મોંઘો સૂપ બનાવવો જોઈએ કે મારે આખા ગામને આમંત્રણ આપવું જોઈએ અને તેમને આખા અઠવાડિયા દરમિયાન બપોરનું અને રાતનું ભોજન આપવું જોઈએ? હું આ 4 દયાજનક સિક્કાઓ સાથે શું કરું? મને કહો કે મારે શું કરવું જોઈએ? તેની પત્નીએ તેના અવાજમાં ખૂબ ગુસ્સા સાથે કહ્યું. તેની પત્નીએ દેવત સમજાતે શું કા? તે પોતાની જાતને સમજાવે છે. દક્ષિણામૂર્તિ ગયો અને તે 4 સિક્કા શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે શોધી શક્યો નહીં કારણ કે અંધારું હતું. પછી उसने વિચાર્યું કે તે બીજા દિવસે સવારે તેને એકઠા કરી શકશે. બીજા દિવસે તે ખેતરમાં પાછો ગયો અને તે 4 સિક્કા શોધવાનું શરૂ કર્યું. તે જ ક્ષણે તેની પત્નીએ કહ્યું, તમે આ વહેલી સવારે શું કરી રહ્યા છો? તમે અમારી જમીનમાં શું શોધી રહ્યા છો? દક્ષિણામૂર્તિએ કહ્યું, હું તે 4 સિક્કા શોધી રહ્યા છું જે તમે આ જમીનમાં ફેંકી દીધા હતા. રાજાએ આ મને તેની સખ્ત મહેનત અને દ્રઢ નિશ્ચય દ્વારા આપ્યા છે અને હું આ 4 સિક્કા શોધી રહ્યા છું કારણ કે તે મારા માટે મહત્વપૂર્ણ છે. તેની પત્ની દક્ષિણામૂર્તિ સાથે તે 4 સિક્કા શોધવા માટે જોડાઈ. જેમ જેમ તેઓ બને તે 4 સિક્કા શોધવા માટે આખા ખેતરમાં શોધતા રહ્યા.
તમને એક ખૂબ જ અનોખો છોડ મળ્યો જે તમે પહેલા ક્યારેય જોયો નહોતો. તેની પત્નીએ દક્ષિણામૂર્તિ તરફ જોયું અને તેણીએ આમ કહ્યું, મારા પ્રિય, શું તમે અમારા ખેતરમાં આવો છોડ પહેલા ક્યારેય જોયો છે? તે એવું લાગે છે કે તે તાજા સમયમાં જ ખીલેલો તમારો નવો છોડ છે. મેં મારા જીવનમાં અહીં આ પહેલા ક્યારેય જોયો નથી. દક્ષિણામૂર્તિ છોડ તરફ જોઈ છે અને તે પોતે પણ તે જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. તે તેની પત્ની તરફ જોઈ છે અને આમ કહે છે, રાજાની સખત મહેનત હતી જેના કારણે આપણને તે 4 સિક્કા મળ્યા. કદાચ તે 4 સિક્કા જ છે જેના કારણે આ છોડ આ રીતે ઉગ્યો. ચાલો જોઈએ કે શું આ આપણને કોઈ પણ રીતે મદદ કરી શકે છે. જ્યારે તેઓએ છોડની યોજના બનાવી ત્યારે તેઓએ કેટલીક અનોખી વસ્તુ જોવાનું શરૂ કર્યું. જ્યારે તેની પત્નીએ છોડનું ફળ ઉતાર્યું ત્યારે તેને સમજાયું કે તેમાં 3 મોતી હતા. દર વખતે જ્યારે તે છોડમાંથી પાકેલું ફળ કાઢતી ત્યારે તે ખૂબ જ મોંઘા મોતી આપતું. અચાનક પતિ અને પત્ની આના પર વિશ્વાસ કરી શક્યા નહીં. તેઓ ખૂબ જ આઘાતમાં હતા. પણ જ્યારે તેમને સમજાયું કે તે સાચું છે ત્યારે દક્ષિણામૂર્તિએ તે મોતી લીધા અને જ્વેલરી સ્ટોર પર ગયો અને જ્વેલરીએ તેમને ઘણા પૈસા આપ્યા. થોડા સમય પછી દક્ષિણામૂર્તિ અને તેની પત્ની બંને ખૂબ ધનવાન બની ગયા અને તેઓએ ગામની આસપાસના દરેકને મદદ કરવાનું શરૂ કર્યું. તેઓએ આખા ગામના લોકોને ઘણા મોતીઓ પણ વહેંચવાનું શરૂ કર્યું. આ સમાચાર આખા ગામમાં ખૂબ લોકપ્રિય બન્યા અને રાજાએ પણ તેના વિશે સાંભળ્યું. પછી રાજાએ તેના મંત્રીને આમ કહી, એક સમયે આ માણસ એવો વ્યક્તિ હતો જેને દિવસમાં એક ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. તે સમયે મેં તેને મારી સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી 4 સિક્કા આપ્યા હતા. પણ મને ખબર નથી કે તે કેવી રીતે એવા સ્થાને પહોંચી ગયો છે કે તે આખા ગામને દાન આપી શકે છે. હું ત્યાં જઈશ અને તેના વિશે જાતે શોધીશ. રાજા પોતે દક્ષિણામૂર્તિના ઘરે ગયો. તેને તેના ઘર તરફ જોયું અને આમ કહી, હું જાણવા માંગુ છું કે તમે કેવી રીતે આટલા બધા પૈસા કમાવાનું શરૂ કર્યું છે કે તમે આ ગામના અન્ય લોકોને આપી શકો. શું તમે મને જણાવી શકો કે તમે આટલા ઓછા સમયમાં આ બધી કમાણી કેવી રીતે શરૂ કરી? રાજાએ જે કહી તે સાંભળ્યા પછી દક્ષિણામૂર્તિએ આમ કહી, મારા રાજા, મેં તે દિવસે તમે મને આપેલા 4 સિક્કા ખર્ચ્યા નહોતા. મેં તે મારી પત્નીને આપ્યા અને મારી પત્નીએ તેના ગુસ્સા સાથે તેને ખેતરમાં ફેંકી દીધા. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે સિક્કા એક છોડમાં ઉગી નીકળ્યા હતા અને તે છોડ મને મોતી આપવાનું શરૂ કર્યું હતું. જો તમે તે દિવસે સખત મહેનત ન કરી હોત અને મને તે સિક્કા ન આપ્યા હોત તો મેં મારા જીવનમાં આ સફળતા પ્રાપ્ત કરી ન હોત જ્યાં હું અન્ય લોકોને પણ મદદ કરવાની સ્થિતિમાં છું. આ બધું તમારી કૃપા અને દયાને કારણે છે, મારા રાજા. રાજાને સમજાયું કે તેણે દક્ષિણામૂર્તિને આપેલા 4 સિક્કાએ તેને કેટલી મદદ કરી હતી. રાજાએ દક્ષિણામૂર્તિ અને તેની પત્ની તરફ જોયું અને તેમને આમ કહ્યું, આ તે સખત મહેનતને કારણે છે જે મેં તે દિવસે કરી હતી. જો મેં સખત મહેનત ન કરી હોત તો મેં તે કમાવ્યું ન હોત અને તમને આપ્યું ન હોત. અને સખત મહેનત વિના જે કંઈ પણ મેળવવામાં આવે છે તે લાંબો સમય ટકશે નહીં. તેથી જ પૈસા પ્રત્યેનો લોભ અને વાસના મનુષ્યોના જીવન માટે સારી નથી. હું આ સંદેશ આખા રાજ્યને જણાવીશ જેથી તેઓ તમારા જીવનમાંથી સમજી શકે. રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને આખા ગામને જે બન્યું તે જાહેર કરવાનું શરૂ કર્યું. આખા ગામના દરેક વ્યક્તિએ તેમના જીવનમાં પ્રામાણિકતા અને ગૌરવ સાથે સખત મહેનત કરવાનું અને તેમના સપનાનો પીછો કરવાનું શરૂ કર્યું. દક્ષિણામૂર્તિની વાર્તા દરેક માટે ગામમાં એક લોકકથા બની ગઈ. જો તમને આ વાર્તા ગમે તો તેને લાઈક કરો, તેને શેર કરો. વધુ સમાચાર વાર્તાઓ માટે કૃપા કરીને અમારી ન્યૂઝ સ્ટોરીઝ બુક ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.